ચાલો મિત્રો, યુનિટ 5ના ચોથા લેક્ચરમાં આજે આપણે પાવર ફેક્ટર વિશે થોડું સમજવાનો પ્રયાસ કરીશું અને એની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈશું. After completion of this session, student will be able to define power factor. Topics to be covered: power factor definitions. પહેલો પ્રશ્ન એ છે કે પાવર ફેક્ટર કેમ? તો આપણે પાવર ફેક્ટરનું સિગ્નિફિકન્સ, એનું મહત્ત્વ સમજવાનો પ્રયાસ કરીશું. લેટ અસ સે કે આ એક વોલ્ટેજ વેવ શેપ છે અને આ કરંટ વેવ શેપ છે. તમે અહીં જોઈ શકો છો કે વોલ્ટેજ વેવ શેપ અને કરંટ વેવ શેપ એક સાથે 0 છે, એક સાથે મહત્તમ થાય છે અને એક સાથે પાછા શૂન્ય થઈને નેગેટિવ ડાયરેક્શનમાં પણ એ પ્રોસેસ રિપીટ કરે છે. આ જે વેવશેપ છે, આ વેવશેપ રેઝિસ્ટરનું છે, એટલે કે રેઝિસ્ટરમાં વોલ્ટેજ અને કરંટ બંને ઇન ફેઝ હોય છે. બંને એક સાથે વધે છે, એક સાથે મહત્તમ થાય છે, એક સાથે બદલાય છે, પોઝિટિવ ડાયરેક્શનમાં એઝ વેલ એઝ નેગેટિવ ડાયરેક્શનમાં, જેને ઇન ફેઝ કહેવાય. તો આ છે રેઝિસ્ટરની પ્રોપર્ટી. ફરી જોઈએ, આ વોલ્ટેજનું વેવશેપ છે અને કરંટનું વેવશેપ છે. અહીં તમે જોઈ શકો છો, જ્યારે વોલ્ટેજ 0 છે ત્યારે કરંટ નેગેટિવ ડાયરેક્શનમાં છે અને વોલ્ટેજ મહત્તમ થાય એટલે લગભગ 90 ડિગ્રીએ કરંટ પોઝિટિવ ડાયરેક્શનમાં વધવાની શરૂઆત થાય છે, જેને સાદી ભાષામાં કહીએ તો કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ છે એવું કહેવાય. તો આ જે તમને દેખાય છે એ ઇન્ડક્ટર છે, એટલે કે ઇન્ડક્ટરમાં કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ એટલે કે લેગિંગ હોય છે. ત્રીજો કેસ જોઈએ, વોલ્ટેજનો વેવશેપ અને કરંટનો વેવશેપ. અહીં તમે જુઓ, જ્યારે વોલ્ટેજ 0 છે ત્યારે કરંટ છે મેક્સિમમ છે, કરંટ મહત્તમ છે પોઝિટિવ ડાયરેક્શનમાં, એટલે કે એવું કહી શકાય કે કરંટ અહીં વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ છે. તો આ જે કેસ છે, આ કેસ કેપેસિટરનો છે, એટલે કે એસી સર્કિટમાં રહેલા કોમ્પોનન્ટની જે અસર છે, એટલે કે રેઝિસ્ટરની અસર, ઇન્ડક્ટરની અસર, કેપેસિટરની અસર અથવા કમ્બાઇન્ડ કોમ્પોનન્ટ હોય ત્યારે કયું કોમ્પોનન્ટ વધારે પ્રોનાઉન્સ છે, વધારે ઇફેક્ટિવ છે, એ જાણવા માટે આપણે પાવર ફેક્ટર ભણીએ છીએ. અને આ માત્ર એક એસી સર્કિટ જ એવી સર્કિટ છે જેમાં તમને પાવર ફેક્ટર જોવા મળશે. તમને ડીસી સર્કિટમાં આ ફિનોમિના જોવા નહીં મળે, કારણ કે તમને સિંગલ મેગ્નિટ્યુડ અને ઓલ્ટરનેટિંગ નથી હોતું, એટલે કે તમને એક જ પેરામીટર કન્ટિન્યુઅસ મળે છે ડીસીમાં, જ્યારે અહીં ઓલ્ટરનેટિંગ મળે છે અને વોલ્ટેજ અને કરંટ વચ્ચે તમને ફેઝ ડિફરન્સ જોવા મળી શકે છે. તો એટલા માટે આપણે એસી સર્કિટમાં પાવર ફેક્ટરનો અભ્યાસ કરીએ છીએ, જેથી આપણે કોમ્પોનન્ટની અસરકારકતા ચકાસી શકીએ. પહેલી વ્યાખ્યા જોઈએ, cosine angle between voltage vector and current vector is called power factor. એટલે કે વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચેના કોસાઇન એંગલને પાવર ફેક્ટર કહે છે. આને સમજીએ. લેટ અસ સે કે આ વોલ્ટેજ વેક્ટર છે, આ કરંટ વેક્ટર છે, બંને વચ્ચે કોઈ એંગલ ફાઈ છે. તો આ ફાઈ માટે જ્યારે કોસ ફાઈ લખવામાં આવે તો એને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. પહેલી ડેફિનેશન. બીજી ડેફિનેશન જોઈએ, પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ રેશિયો ઓફ ટ્રુ પાવર એન્ડ અપેરન્ટ પાવર. એટલે કે ટ્રુ પાવર અને અપેરન્ટ પાવરના ગુણોત્તરને પાવર ફેક્ટર કહે છે. ટ્રુ પાવર એટલે આપણને ખબર છે VI cos phi
અને અપેરન્ટ પાવર એટલે કે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર. આપણે લાસ્ટ લેક્ચરમાં જેની ચર્ચા કરી હતી. તો આ છે પાવર ફેક્ટરની ડેફિનેશન. VI કેન્સલ થાય, તમને પાવર ફેક્ટર મળે. એટલે કે ટ્રુ પાવર અને અપેરન્ટ પાવરના ગુણોત્તરને પણ પાવર ફેક્ટર કહી શકાય. ત્રીજી ડેફિનેશન જોઈએ. આપણને ખબર છે ટ્રુ પાવર અને અપેરન્ટ પાવરનો ગુણોત્તર. તો આપણે અહીં શું કરીશું? આપણે અહીં સાદી રીતે ઇક્વેશન મૂકીને જોઈશું કે ટ્રુ પાવર ઇઝ ઇક્વલ ટુ I²R લખાય અને અપેરન્ટ પાવર ઇઝ ઇક્વલ ટુ I²Z લખાય. તો અહીં I² કેન્સલ થશે તો તમને પાવર ફેક્ટર એટલે R/Z મળશે. એટલે કે રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સના ગુણોત્તરને પણ પાવર ફેક્ટર કહે છે. તો આ છે ત્રીજી ડેફિનેશન. આ 3 ડેફિનેશન આવડે તો તમને પાવર ફેક્ટર શું છે એ વિશે આઈડિયા આવી શકે છે. હવે અંતિમ પ્રશ્ન, પાવર ફેક્ટરનું યુનિટ શું છે? વિચાર કરો. પાવર ફેક્ટર ઇઝ યુનિટલેસ ક્વોન્ટિટી. એટલે કે પાવર ફેક્ટરનું કોઈ યુનિટ નથી. કારણ કે તમે સિમ્પલ જુઓ તો R/Z એટલે કે ઓહમ/ઓહમ એટલે કે કોઈ યુનિટ નથી. cos phi એટલે કે યુ વિલ ગેટ અ નંબર. તમને માત્ર નંબર મળે છે, કોઈ યુનિટ મળતું નથી. તો યાદ રાખવું કે પાવર ફેક્ટર યુનિટલેસ ક્વોન્ટિટી છે. આશા છે કે તમને આમાં ખબર પડી હશે. આપણે આજે શું શીખ્યા? આપણે પાવર ફેક્ટરનું સિગ્નિફિકન્સ, મહત્વ શીખ્યા અને એની 3 જુદી જુદી ડેફિનેશન જોઈ. વોલ્ટેજ અને કરંટનો વચ્ચે કોસાઇન એંગલ, બીજી ડેફિનેશન ટ્રુ પાવર અને અપેરન્ટ પાવરનો ગુણોત્તર, અને ત્રીજી ડેફિનેશન R/Z. આને ફરીથી સમજવાનો પ્રયાસ કરજો. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.